વડોદરાની હરણી તળાવની ઘટના બાદ દાહોદમાં છાપ તળાવનું વીટીવી ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું। વીટીવી ન્યૂઝના ચેકિંગ દરમિયાન શાળાના બાળકો મોટી સંખ્યામાં પ્રવાસ માટે આવ્યા હતા। શાળાના બાળકો સાથે શિક્ષકો પણ જોવા મળ્યા। ત્યારે વીટીવી ન્યૂઝની ટીમ દ્વારા રિયાલિટી ચેક દરમિયાન રાઇડ બંધ જોવા મળી। બોટ રાઇડિંગના બહારના ડિપાર્ટમેન્ટ પર બોર્ડ મારી દેવામાં આવ્યું હતું કે અમુક ટેકનિકલ કારણોસર આ રાઇડિંગ બંધ કરી દેવામાં આવી છે તેવું બોર્ડ બહાર ખાતે મારવામાં આવ્યું હતું। રેસ્ક્યુ બોટમાં ખામી હોવાના કારણે વીવીજી એજન્સી દ્વારા સત્વરે પગલાં લઈને બોટ રાઇડિંગ બંધ કરી દેવામાં આવ્યું છે। सर, कल की घटना तो बहुत ही दुखदायक थी और ऐसी घटनाएं नहीं होनी चाहिए। इसके लिए हम लोगों ने छाप तालाब में पहले ही प्रिकॉशंस लेके रखे हैं। लाइफ जैकेट वगैरह सभी कुछ प्रोवाइड करते हैं हर एक पैसेंजर्स को, और एक हम सेपरेट रेस्क्यू बोट भी रखे हुए हैं पैसेंजर्स के लिए। उस पे हमेशा एक हमारा ऑपरेटर तैयार रहता है, पूरी 2 सिक्योरिटी के टीम के साथ जो तैरने में एक्सपर्ट है। ऐसी पूरी टीम हमेशा रेडी रहती है हमारे बोटिंग पॉइंट पे। और बड़ी बोट में हमारे 14 पैसेंजर्स की सीटिंग है। 14 से ज्यादा हम कभी भी नहीं बैठाते हैं। नहीं, बहुत टाइम से नहीं सर, कल बंद हुआ, कल दोपहर के बाद से बंद हुआ है, तो उसको हम भेज दिए हैं रिपेयर के लिए। और जब जैसे ही रिपेयर होके मेरे को लगता है कि शायद मंगलवार या बुधवार को आ जाएगी, तो बुधवार से फिर से वापस चालू हो जाए। વડોદરામાં જે કરુણ ઘટના બની ત્યારબાદ વીટીવીની ટીમ જે છે દાહોદમાં છાપ તળાવ આવેલું છે, છાપ તળાવ ખાતે રિયાલિટી ચેક કરી રહી છે। ત્યારે વીટીવીના રિયાલિટી ચેકમાં એક દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં જે રેસ્ક્યુ બોટ હોય છે, જે કોઈ વ્યક્તિ જો પાણીમાં ડૂબતું હોય તો તેને બહાર કાઢવા માટે આ રેસ્ક્યુ બોટ હોય છે। તે રેસ્ક્યુ બોટ અનેક ટેકનિકલ કારણોના ખાતે અત્યારે બંધ છે, તેવું અત્યારે કંપની દ્વારા બહાર બોર્ડ મારી દેવામાં આવ્યું છે કે અમુક ટેકનિકલ કારણોસર આ બોટ અત્યારે બંધ છે, જેના લીધે દાહોદની જે બોટ રાઇડિંગ છે, છાપ તળાવ ખાતે જે બોટ રાઇડિંગ છે તે અત્યારે બંધ જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો મારી પાછળના દ્રશ્યો છે, તમામ બોટો જે છે બંધ કરી દેવામાં આવી છે અને બહાર એક બોર્ડ પણ મારી દેવામાં આવ્યું છે કે રેસ્ક્યુ બોટ બંધ હોવાના કારણે અત્યારે જે બોટ રાઇડિંગ બંધ કરી દેવામાં આવી છે। ત્યારે વીટીવીના રિયાલિટી ચેકમાં દ્રશ્યો સામે આવી રહ્યા છે। સિક્યોરિટી એજન્સી દ્વારા અત્યારે બોટ રાઇડિંગ બંધ કરી દેવામાં આવી છે। ધ્રુવ ગોસ્વામી, વીટીવી ન્યૂઝ, દાહોદ।